ભગવાનને વ્યવહાર નથી જોઈતો, એમને પ્રેમ જોઈએ છે. તો જેને જે જોઈએ આપ. તમારી પાડોશીમાં કોઈ રહેતું હોય વ્યક્તિ, તમને જરાય ન ગમતો હોય, છતાંય રોજ જઈને કહો કાંઈ પણ કામ હોય તો કહેજો, હું બેઠો છું. અને આપણને ખબર હોય કે આપણે બેઠા જ રહેવાના છે, ઊભા થવાના જ નથી એના માટે. તો પેલાને એમ કે મારા પાડોશી જેવો કોઈ નહીં. અને બીજી બાજુ તમારો એક પાડોશી હોય, તમે દિલથી એને બહુ સાચા દિલથી પ્રેમ કરતા હો, પણ વર્ષે એક વાર પૂછવા ન જાઓ ને તો પેલો શું થાય, અમારો તો સાવ નકામો છે, ક્યારે કોઈ હાય હેલો એ ના કરે. આવો પાડોશી કોઈને ભગવાન ના આપે, તમે દિલથી એને પ્રેમ કરતા. તો દુનિયાને પ્રેમ નથી જોઈતો, વ્યવહાર જોઈએ છે. કારણ કે સાચો પ્રેમ હોવા છતાંય વ્યવહારમાં કાચા બનો છો ને તો સંસાર તમારો સ્વીકાર નથી કરતો. તમારું દિલ કેટલું ચોખ્ખું હોય, સાચા દિલથી પ્રેમ કરતા હો, પણ વ્યવહારમાં નબળા પડો છો તો સંસારમાં તમે નબળા થઈ જાઓ છો. સંસાર તમારો સ્વીકાર નથી કરતો, તમને સન્માન નથી આપતો, કારણ કે એને વ્યવહાર. અને એટલા માટે વૈષ્ણવે આ મંત્ર યાદ રાખો, સંસારમાં પ્રેમ પૂર્વકનો વ્યવહાર અને પ્રેમ ભગવાનમાં. કારણ કે આ પ્રેમ એ તો પ્રિશિયસ વસ્તુ છે. એ પ્રેમ જેવું તત્વ સંસાર એને લાયક નથી, એને લાયક તો કૃષ્ણ છે. કારણ કે પ્રેમ એવી પ્રેમ એ આત્માનો સ્વભાવ, આત્માના લાગણીની અભિવ્યક્તિ છે, અને એને લાયક તો કેવલ કૃષ્ણ છે. અને એટલા માટે બધા જોડે પ્રેમ પૂર્વકનો વ્યવહાર અને પ્રેમ ઠાકોરજીમાં. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में રાખો, જલ બિન સચુ નહીં પાવેરી. પ્રભુ પ્રેમના ભોગતા છે, એટલે દિલનો પ્રેમ વાટી ન નાખતા એ પ્રભુ માટે રાખજો. અને વ્યવહાર એટલે કેવું ને, બુદ્ધિ સંસાર માટે અને દિલ ભગવાન માટે. આપણી તકલીફ શું છે, જ્યાં બુદ્ધિ લગાવી જોઈએ ત્યાં દિલ લગાવી દઈએ, જ્યાં દિલ લગાવવું જોઈએ ત્યાં બુદ્ધિ લગાવીએ. દુકાનમાં બુદ્ધિ લગાવી જોઈએ ત્યાં દિલ લગાવી દઈએ, હા 2 દિવસથી બંધ છે દુકાન, અરે પેલો ગ્રાહક જતો રહ્યો શું થશે, ત્યાં દિલ લગાવી દઈએ. અરે ત્યાં બુદ્ધિથી વ્યવહાર કરો. અને ભગવાનમાં બુદ્ધિ, જો ભગવાન હોય તો આમ થવું જોઈએ, જો ભગવાન હોય તો આમ ન કરે, અરે તે બુદ્ધિને લાયક નથી, એ હૃદય લગાવવાને લાયક છે. ભગવાનને પ્રેમ કરશો ને તો જ્ઞાન આપમેળે પ્રગટી જશે. એને સાચા દિલથી પ્રેમ કરો, સહજમાં બધું જ જ્ઞાન સ્ફુરિત હોત સબ જ્ઞાન, સહજમાં જ્ઞાન સ્ફુરશે. અને સંસારને બુદ્ધિથી હેન્ડલ કરો. અહીંયા જે ચર્ચા નીકળી છે કે દુઃખ કેમ મળે છે, કારણ માણસ જ્યાં દુઃખ છે ત્યાં સુખ ગોતે છે, એટલે સુખ નથી મળતું. આગળ પ્રશ્ન કર્યો, આ સૃષ્ટિ સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ કહેતા મૈત્રેય મુનિ કહે છે કે ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી. જેમ આદમ અને ઈવની વાત આવે છે ને, એમ આપણે ત્યાં સનાતન ધર્મમાં મનુ અને શત્રુપાનો આવે છે. મનુ એટલે જે મન વાળો મનુષ્ય પ્રગટ કરે. મન એ મનુષ્યની વિશેષતા છે, અન્ય પ્રાણીઓ કરતા મન વાળો મનુષ્ય છે. અને કેવી છે, શતરૂપા. અને આ મનની ઈચ્છાઓ 100 રૂપ વાળી છે, અનેક રૂપો વાળી છે. તો આ પ્રથમ દંપતી પ્રગટ થયા, આજ્ઞા કરી કે મૈથુની સૃષ્ટિથી વિસ્તાર કરો. કહ્યું, પણ આ પૃથ્વીને તો એ ન્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં સ્થાપિત કરો, અને ત્યારે એમાં અનુકૂળ માહોલ બને, વાતાવરણ બને, ત્યારે સૃષ્ટિનો વિસ્તાર થાય. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી, બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. શુકર રૂપે પ્રગટ થયા. કારણ કે આજે પણ તમે શુકરને જોજો, વરહાને જોજો, આમ પૃથ્વીને સૂંઘતો સૂંઘતો જાય. નાસિકામાંથી પ્રગટ થયા, કારણ કે ગંધ નાસિકામાંથી લેવાય, અને પૃથ્વીનો ગુણ ગંધ છે. સ્મેલ છે ને, આખા બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંય સ્મેલ નથી. પૃથ્વીનો ગુણ ગંધ માનવામાં આવ્યો, અને ગંધ નાસિકામાંથી લેવામાં આવે, અને પૃથ્વીને શોધવાની છે, એટલે નાસિકામાંથી ભગવાનનો અવતાર છે. વરહા રૂપ. વર અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ દિવસ એ જ વરહા છે. અને શ્રેષ્ઠ દિવસ આપણા જીવનનો કયો? શ્રેષ્ઠ નિર્ણય આપણા જીવનનો કયો? જો તમારા જીવનમાં તમે ઘણા બધા નિર્ણયો લીધા છે, બહુ મહત્વના નિર્ણયો લીધા છે, બહુ મોટા મોટા નિર્ણયો લીધા છે, પણ તમારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય કયો?
કે જ્યારે ઠાકોરજી પુષ્ટાવીને ઘરે પધરાવાનું નક્કી કર્યું એ તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો. કારણ કે એ દિવસે ભગવાન તમારા ઘરે આવી ગયા, તમારું ઘર નંદાલય થઈ ગયું. આનાથી શ્રેષ્ઠ મિલે ગોપાલ સોહી દિનની કો. શ્રેષ્ઠ દિવસ જ એ છે જે ક્ષણે પ્રભુ સાથે મેળાપ થાય. આ વરહા છે અને ભયંકર યુદ્ધ થયું છે હિરણ્યાક્ષ સાથે. અને હિરણ્યાક્ષ જેની અક્ષ એટલે આંખ, હિરણ્ય એટલે સ્વર્ણ, જેની દ્રષ્ટિ કેવલ ધન તરફ જ રહે છે, સ્વર્ણ તરફ જ રહે છે, હિરણ્યાક્ષ છે. અને આ બધા કેવલ વ્યક્તિઓ નથી, આ બધી વૃત્તિઓ છે જે સમાજમાં કામ કરતી હોય છે. કારણ ઘણી વાર ખાલી પૈસા માટે માણસો સંબંધો પણ જોવા તૈયાર નથી થતા. ધન તો પાછું આવી જશે, તૂટેલા સંબંધોને સાંધવા બહુ અઘરા પડે. અને આવા સંજોગોમાં જ્યારે સમાજ રહેતો હોય ત્યારે આ કથાઓ પ્રેરિત કરે છે. વરહા શ્રેષ્ઠ દિવસ એ છે જે ભગવાનની પ્રાપ્તિ થાય. ભયંકર યુદ્ધ થયું, હિરણ્યાક્ષને માર્યો છે અને વરહા ભગવાન દાઢમાં ફસાવી પૃથ્વીને લઈને આવ્યા છે. બ્રહ્માંડમાં સ્થાપિત કરી, અનુકૂળ ઋતુઓ ગોઠવાઈ અને મનુ અને શત્રુપાને સૃષ્ટિ વિસ્તારની આજ્ઞા કરી. 3 પુત્રી થઈ અને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ આ 3 પુત્રી થઈ. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ 2 પુત્ર થયા છે. વંશના વિસ્તારનું વર્ણન આવ્યું છે. વિવાહ થયા કરદમજી સાથે દેવહૂતિના. દેવહૂતિના વિવાહ થયા કરદમ મુનિ સાથે. શ્રેષ્ઠ પત્ની છે, પતિની ખૂબ સેવા કરે છે. જો સેવા કોને કહેવાય ભાગવત શીખવાડે છે. કઈ રીતે સેવા કરી? કહ્યું વિશ્રંભેણ આત્મશૌચેન ગૌરવેણ દમેન ચ શુશ્રૂષયા સૌહૃદેન વાચા મધુર્યા ચ બોલો. સેવા કેમ કરાય એના લક્ષણ બતાવ્યા છે. અને અહીંયા દેવહૂતિજી આ રીતે સેવા કરે છે. વિશ્રંભેણ, સતત વિશ્વાસ રાખીને સેવા કરે. જેની સેવા કરો છો એના પર સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે આ મારું સઘળું કરશે. નિજેચ્છાતઃ કરિષ્યતિ. ક્યારે પણ સેવકે સેવ્ય અને ઈષ્ટ પ્રત્યે અશ્રદ્ધા અને અવિશ્વાસ નહીં રાખવો. ઘણી વાર લોકો સેવા કરીને કંટાળે ને કાર્ય ન થાય, લો આટલું કર્યું તોય કઈ ના થાય. આ સેવા નથી. સેવા એ આપણો કરેલો પ્રભુ ઉપર ઉપકાર નથી, પ્રભુએ કરેલો ઉપકાર છે કે એણે આપણને તક આપી છે. કારણ કે ભગવાન આંખ બધાને આપે છે પણ દરેક આંખને દર્શન નથી મળતા. કાન બધાને મળે છે, દરેક કાનને કથા નથી મળતી. હાથ બધાને આપ્યા છે, દરેક હાથને સેવા નથી મળતી. જો તમને મળી છે તો ઠાકોરજીનો તમારા ઉપર ઉપકાર છે. વિશ્રંભેણ આત્મશૌચેન, પવિત્રતા રાખીને જ્યારે પણ સેવા કરીએ ત્યારે મનની અને શરીરની આ બંને પવિત્રતા જાળવીને સેવા કરીએ. કેમ? પવિત્રતા પૂર્વક સેવા કરીશું. વિશ્રંભેણ આત્મશૌચેન ગૌરવેણ, ગૌરવ સાથે કે હું કેટલો મહદભાગી છું કે સંસારમાં ફસાયેલો હું જીવ ઠાકોરજી એમાંથી કાઢી મને સેવામાં જોડી દીધો. પોતાના ઈષ્ટ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. આપણે આખું કેમ્પેન જ આ પૃથ્વી પરિક્રમાનું છે, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ, વૈષ્ણવતાનું ગૌરવ. અને ગૌરવ લઈને જીવનમાં આગળ વધવું. તો આવા અનેક પ્રકારની ચર્ચાઓ કઈ રીતે દેવહૂતિજી સેવા કરે છે એનું સુંદર વર્ણન અહીંયા કર્યું છે. દેવહૂતિજીએ પોતાનું શરીર સૂકવી દીધું. કરદમજી તો વિવાહ થયા ને બિરાજી ગયા તપ કરવા અને એવા સંકલ્પ સાથે વિવાહ કર્યો કે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. વિવાહ થતાની સાથે ધ્યાનમાં બેઠા છે. દેવહૂતિજી કોઈ ફરિયાદ કર્યા વગર સેવામાં જોડાઈ ગયા. જોયું કરદમજીએ કે મારી પાછળ પોતાનું શરીર ઓગાળી દીધું. આના સુખનો મેં ક્યારે વિચાર જ ન કર્યો. ઘણીવાર ભાઈઓ સફળતા માટે પોતાને યશ આપતો કે અમે મહેનત કરી, અમે આમ કર્યું ને અમે અહીંયા પહોંચ્યા. ભૂલી ન જતા કેવલ દુકાને જવાથી સફળતા નથી, ઘર સાચવીને બેઠા છે એ પણ એટલા જ ભાગીદાર છે તમારી સફળતા. ઘણી વાર બીજા લોકોના અભિવાદન અને ઉપકાર ને આભાર માનીએ પણ આખી જિંદગી જે ચૂપ રહીને આપણને સાથ આપતા રહ્યા એને ક્યારે થેન્ક યુ કહેતા નથી. આપણે જીવનના દરેક પાસાઓમાં કેટલા લોકોનું યોગદાન હોય છે. હું તો કહું છું તમારી જોડે કામ કરનારા લોકો પણ એ પણ એક તમારા ભાગીદાર કોઈક ને કોઈક રૂપે તમારી સફળતામાં છે. એટલે જીવનના પાસાઓમાં ઘણી વાર નિકટના લોકોના
કરેલા આપણને જે ઉપકાર છે દેખાતા નથી. ખરાબ પાત્ર મળ્યું હોય તો તરત દેખાઈ જાય, સારું મળે તો જિંદગીભર સમજાય નહીં કે આપણી પાછળ કેટલી પોતાની ઈચ્છાઓને, પોતાની કામનાઓને, પોતાના સુખોના ભોગ આપી એને આપણા મૂડને સાચવી રાખ્યો. ના હમણાં એમનો મૂડ સારો નથી, હમણાં રહેવા દે, હમણાં વાત નથી, હમણાં એ મૂડમાં નથી, હમણાં એ થોડા થાકેલા લાગે છે, હમણાં એમ કરીને કેટલી પોતાની ઈચ્છાઓના ભોગ આપતા હોય છે. વ્યક્તિઓ છાતી ફુલાવીને ફરતા હોય છે કે અમે અહીંયા પહોંચ્યા, પણ તમે પહોંચ્યા એ સીડીમાં એક પગથિયામાં કોણ ઊભું હતું એને પણ વળીને સફળતા ટાઈમે જોજો, એમના આભાર માનજો અને ઘરે જઈને બધાએ પોતપોતાની માં અને પત્નીને થેન્ક યુ કહી દેવાનું આજે કે ના તમે બંને અમારા સફળતામાં કેટલા ભાગીદાર છો. અને એ લોકો નહીં કે ઘણીવાર જેણે કર્યું હોય છે ને એ કહેતાય નથી હોતા. જેણે કર્યું નહીં હોય ને એ જ આવીને થેન્ક્સ માટેની ઈચ્છાઓ રાખીને જતા હોય અને આપણે એમને આભાર માનીને થાકીએ જતા હોય. છતાંય જો એમ તો પહેલા દિવસે નામ લીધું પણ છેલ્લા દિવસે ભૂલી ગયા, એ લોકો આભાર માનેલા ભૂલી જાય. પણ જેણે ખરેખર પોતાનું જીવન ઘસી નાખ્યું હોય છે ને એ ક્યારે જતાવતાય નથી હોતા કે હું છું. જોવું જોઈએ સાથે, જોવું જોઈએ પાછળ. કેટલા લોકો આપણી સાથે હતા, કેટલા પાછળ હતા, આપણે સફળતામાં ક્યારે જોયા. ઇસ બુલંદી પર કિતના તન્હા હું, કાશ મેં સબકે બરાબર હોતા. ઘણીવાર ઊંચાઈ પર ચડીએ ને તો એકલતા આવે, એમ લાગે આટલા ઉપર ચડ્યા પછી બધા તો ક્યાંય પાછળ છૂટી ગયા. અને ઘણીવાર એકલતાનો અનુભવ સફળતા આપે છે. એટલે હંમેશા તમારી પાછળ જે ઘસાયા છે ને એને મનને સાચવવાની કોશિશ કરજો. કારણ કોઈ એક ઘરમાં એવું હોવું પણ જોઈએ કે જે અગરબત્તીની જેમ બળ્યા કરે પણ ઘરને સુગંધિત રાખ્યા કરે, ઘરને પ્રેમથી ભીંજવ્યા કરે. એવું ઘરમાં કોઈ એક પાત્ર હોય ને તો જ બધું જોડાયેલું રહે. તો બધા જ પોતપોતાના હકની વાત કરવા જ્યાં નીકળ્યા હોય ને ત્યાં ભેગા રહેવું બહુ અઘરું થઈ જાય. જ્યાં કર્તવ્યની વાત, ના મારી ફરજ છે, મારે કરવાનું છે, અને ત્યારે જ આ બધું ભેગું રહી શકે. સંસારના ગણિત, સંસારનો તાનો બાનો એવો ગુથાયેલો છે ને, પેલો સ્વેટરનું એક ઊન નીકળે ને તો આખું સ્વેટર ખુલી જાય. એમ થાય 15 દિવસથી ગૂંથતી હતી, પેલો દોરો ખેંચી ગયા, બધું ખેંચાઈ ગયું. એમ ઘણી વાર કોઈ એકાદ દોરો એવો ખેંચાઈ જાય ને તો બધું છૂટું પડી જાય. અને એટલા માટે એને ગૂંથીને રાખવું બહુ જરૂરી છે. કેવલ આર્થિક રીતે સફળ થવું એ જ સફળતા નથી, પણ પારિવારિક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ધાર્મિક આ બધી સફળતાઓ પણ જોવી જોઈએ. સર્વાંગી સફળતા હોવી જોઈએ. એકી ખાલી સફળતાને જોવા માટે પાસબુક જ જોવાની જરૂર નથી, ઘરના લોકોનો ચહેરા પણ જોવા જોઈએ કે એ લોકો પણ ખુશ છે કે નહીં, પ્રસન્ન છે કે નહીં. સફળતા સાચી આપણા સ્વજનોના ચહેરા ઉપર લખાયેલી કે તમે ઘરે આવો ત્યારે બધાના ચહેરામાં ચમક આવે છે કે પછી એમ કે લો આવ્યા ને ઘરે પાછા. અને કોઈ સફળ પરિવાર, સમાજ એટલે એનો અર્થ એ નથી થતો કે તમે ઘરે આવો એટલે એમ કે નાથ પધારીએ, આપકા ભોજન તૈયાર હૈ. આવું કોઈ મહાભારતની ભાષા બોલવાની જરૂર નથી. ત્યાં તો ઘરે તો એમ જ જમી લો તો ઠંડુ થઈ જશે, પાછું હું ગરમ નહીં કરું. ઘરે તો એવું જ હોય, ક્યાંક ઝઘડો હોય, ક્યાંક પ્રેમ પણ હોય, ક્યાંક બોલાબોલી પણ હોય. આ બધું ભેગું થઈને એક પરિવાર ને સંસાર બને છે. આ કોઈ મહાભારતની જેમ આઈએ નાથ તો પેલો વધારે ડરી જાય, આજે કંઈક મોટું થવાનું છે, આટલું બધું માન આપે છે, આજે કંઈક મોટું ઉપાડશે. અને એટલા માટે પરિવારમાં તો આમ જ હોય, પોતાના જ છે બધા. બહાર નાટક કરવા પડે. ઘણી વાર બહેનો એમ કે બહાર તો બધા જોડે હસી હસીને બોલો છો, અહીંયા જ ઝઘડો છો. તો બહાર તો નાટક કરવું પડે, ઘરે તો જેવા હોય એવા જ રહેવું પડે. બહાર હસતો ચહેરો રાખવો પડે તો ધંધો ચાલે. ઘરમાં તો જે ફિલિંગ હોય ત્યાં દંભ કરવાની, નાટક કરવાની થોડી જરૂર. તો મનમાં આવ્યું કહી દેવાનું. મૂળ વાત છે એકબીજાને સાચવવાની વૃત્તિ હોવી જોઈએ. કે તમે એકબીજાની કમજોરીઓને સાચવી લો છો. એટલે જ તો લગ્ન એ બંધન નથી, સંબંધ છે. બંધનમાં રૂંધાઈ જવાય, સંબંધમાં તો વિકાસ થાય. એકબીજાનો આધાર લઈને ખીલવું, ખુલવું અને પ્રગતિ કરવી એને સંબંધ કહેવાય. એટલે આ બધા બંધનો નથી, સંબંધો છે. એકબીજાની કમીઓને ઢાંકી, સાચવી અને એકબીજાની પ્રગતિ સાધવી, એકબીજાની પ્રસન્નતાનો વિચાર કરો.
અહીંયા જ્યારે દેવતીને જોયા એમ થયું, અરે આજુ શરીર એને મારી પાસે હોગો, મેં તો જોયું નહીં. જાઓ કહ્યું સરોવરમાં સ્નાન કરીને આવો. સર્વાંગ સુંદરી થઈ, વિમાન તૈયાર કર્યું, વિહાર કર્યો, નવ કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ કપિલ ભગવાન પોતે સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. જે આપણી સંસ્કૃતિમાં એક સાંખ્ય માર્ગ છે અને સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક કપિલ ભગવાન છે. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાદિ વિરુચ્યતે. જેમ 24 તત્વો અને 25મો આત્મા અને તત્વોની પ્રકૃતિ અને પુરુષના ભેદથી કેમ મુક્તિનો માર્ગ સાધી શકાય એ આખો પ્રકાર સાંખ્ય શાસ્ત્રમાં છે. જ્યાં માએ જોયું આ ભગવદ અવતાર પુત્ર રૂપે થયો છે, પણ મારે આમાં પુત્ર બુદ્ધિ નથી રાખવી, આ તો ભગવાન છે, ભગવત બુદ્ધિ રાખીને એના શરણમાં જઈશ. અને ભગવત બુદ્ધિ રાખી ભગવાન કપિલ પાસે આવ્યા. જો સિદ્ધપુર જેવું સ્થાન આજે પણ ઉત્તર ગુજરાત, અને ત્યાં જ્યારે આ કરદમજીએ તપ કર્યું ભગવાન માટે, તો ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા. એટલે આજે પણ એ સરોવર છે એને બિંદુ સરોવર કહેવામાં આવે છે, અને ભગવત નેત્રોમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા છે. માનો ઉદ્ધાર અહીંયા થયો. એટલે મા પાછળની જે ક્રિયાઓ છે એ ત્યાં સિદ્ધપુરમાં આ બિંદુ સરોવર પર કરવામાં આવતી હોય છે. મા પાસે આવ્યા, અનેક પ્રકારના સુંદર ભગવત ચર્ચાઓ કરી છે. પૂછ્યું સાધુ પુરુષ કેવો હોય? અને જ્યારે માએ આ પ્રશ્ન કર્યો ત્યારે કપિલ ભગવાન તિતિક્ષવ કારુણિક સુરદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંત સાધ સાધુ ભૂષણ. તિતિક્ષવ સહન કરે સાધુ, કારુણિક કરુણામય જે હોય સાધુ. અનેક લક્ષણો બતાવ્યા. હવે આ બધા લક્ષણો ગોતવાની, જો ચોપડીમાં લખેલા માણસો શોધવા જશો ને તો એ માણસો મળવા કઠિન થશે, કારણ કે પુસ્તકમાં છે. એક છોકરાને પપ્પા વિશે નિબંધ આપ્યો અને ચોપડીમાં વાંચ્યો પપ્પાનો લેખ, તો થયું કે આ પપ્પા આવા હોય તો આ ઘરે રહે છે કોણ છે? ચોપડીમાં લખેલા ચોપડીમાં જ હોય. માણસ તો જો માણસની લિમિટેશન જોયા વગર એની પાસે અપેક્ષા રાખશો ને તો ક્યાંક તમે સંબંધ વગરના રહી જશો. દરેક વ્યક્તિની એક લિમિટેશન છે. માણસ સીમાઓમાં બંધાયેલો છે. એને પુસ્તકોની કલ્પના થકી એની ધારણા ન કરો, નહીં તો મળ્યા છે એની જોડે વાંધા પડી જશે. ચોપડીમાં લખેલા માણસો ગોતશો ને તો મળેલા વ્યક્તિ માટે અભાવ આવી જશે. આદર્શતા એક અવસ્થા છે, અને એ અવસ્થાએ ક્યારેક માણસ સ્પર્શે છે, પણ ત્યાં કાયમી રહી શકતો નથી. એને નીચે ઢાળમાં ઉતરી જવું પડે છે, સંજોગો એને ઉતારી દે છે. એટલે આદર્શતાના ટોચ ઉપર બેઠ્યા હોય એ જ વ્યક્તિનો સ્વીકાર. પતિ તો આવો જ હોય, ભાઈ તો આવો જ હોય, પિતા તો આવો જ હોય, બહેન તો આવી જ હોય, પત્ની તો આવી જ હોય. આદર્શતા એક અવસ્થા છે, ત્યાં બધા કાયમ માટે બેસી નથી શકતા, એના લિમિટેશન સાથે. એટલે જ્યારે તમે કોઈ વ્યક્તિના લિમિટેશન સ્વીકાર્યા વગર એની પાસે અપેક્ષા રાખો છો તો એ વ્યક્તિને ગુમાવી દો છો. દરેકની એક અવસ્થા છે. તો સાધુ પુરુષ કેવો હોય? હું તો કહું આ બધા લક્ષણ કોઈનામાં હોય ન હોય, પણ જેના સંગથી આમાંથી એકાદ લક્ષણ પણ તમારામાં આવી જાય ને તો એ વ્યક્તિ સાધુ જ છે. પેલામાં છે કે નહીં એ તો પછીની વાત, પણ એના સંગથી તમારામાં પ્રગટે તો એ સત્સંગ જ છે. સાધુ કેવો હોય નહીં, અનેક બધી ચર્ચાઓ કરી છે. આગળ ભક્તિના પ્રકાર વિશે પૂછ્યું છે. ભક્તિ કેવી હોય તો તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ 4 પ્રકારની ભક્તિની ચર્ચા કરી છે. જે વેર ભાવે ભગવાનને ભજે છે ને, ભાગવત તો એને પણ ભક્ત કહે છે, પણ એ તામસ ભક્તો છે. જેની પાસે જે હોય એ જ લગાવે ને. અસુર છે તો એની પાસે આસુરી વૃત્તિ જ છે, તો શું અસુરનો ઉદ્ધાર નહીં થાય? ભાગવતમાં તમે જુઓ તો કેવા બલિરાજા પણ અસુર કુળમાં હતા, પ્રહલાદ પણ અસુર કુળમાં હતા. તો અસુરોનો પણ ઉદ્ધાર ભગવાને કરેલો છે. હવે આસુરી જીવ પાસે આસુરી વૃત્તિ છે, ભગવાન કે તારો ઉદ્ધાર કરીશ, પણ તું વેર ભાવે ભજે, ક્રોધ ભાવે ભજે, તો તારી જોડે યુદ્ધ કરીને તારો ઉદ્ધાર કરી દઈશ. એટલે જેટલા અસુરો હતા એ ભગવાન જોડે લડ્યા, અને ભગવાને ક્યારે પણ એવું વાંચ્યું કે કંસનો કૃષ્ણએ મારીને વધ કરીને એને નરકમાં નાખ્યો? આપણે તો શું સાંભળીએ, કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો. ભગવાન તો ઉદ્ધાર જ કરે છે, એની અધોગતિ થોડી કરે છે. તામસ ભક્તો, રાજસ ભક્તો જે સકામ ભક્તિથી ભગવાન પાસે જાય, કોઈને કોઈ લૌકિક કામના લઈને ભગવાન પાસે જવું એ રાજસ ભક્તિ છે.
અને સહજ છે, સ્વાભાવિક છે. ભગવાન એને પણ ભક્ત જ કહે છે. ગીતાજીમાં તો આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ. અર્થાર્થીને પણ ભગવાને ભક્ત કહ્યો કે ચલ તું આવ્યો મારી પાસે એક લૌકિક માંગવા, પણ હું એવો છું ને બે પ્રકારની કૃપા કરું છું, એક સાધારણ કૃપા અને બીજી વિશેષ કૃપા. સાધારણ કૃપા ભગવાન કરે તો માંગ્યું હોય એ આપે, તમે જે માંગ કરો એ પૂરી કરે. અને વિશેષ કૃપા કરે ત્યારે માંગ જ પૂરી કરી નાખે, એટલે મનમાં બીજી કોઈ ઈચ્છા જ ન રહે. માંગવાની ઈચ્છા જ પતાવી નાખે, એટલે પછી ભગવાન મેળવા સિવાય બીજી કોઈ ઈચ્છા જ કામના ન રહે. ત્યારે માનવું આજે ઠાકોરજીએ વિશેષ કૃપા મારા પર કરી. ત્રીજે છે સાત્વિક ભક્તિ, જે મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજે છે, મારો મોક્ષ થાય. અને ચોથી નિર્ગુણ, જે ભગવાનને સુખ આપવા માટે ભજે છે, જે ગોપીજનોની ભક્તિ, જેને પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. સાધારણ વ્યક્તિ મંદિરે જતો હોય ત્યારે વિચાર કરતો કરતો જાય આજે શું માંગીશ ભગવાન પાસે, અને વૈષ્ણવ હવેલીએ જતો હોય ત્યારે મનમાં વિચાર કરતો કરતો જાય આજે ઠાકોરજીને શું આપીશ, આજે કઈ સામગ્રી આરોગવું, આજે કયા ફૂલ પધરાવું, આજે કયો મેવો પધરાવું, પ્રભુની માટે આજે હું શું લઈને જઈશ, એવા વિચાર સાથે જાય એ નિર્ગુણ ભક્ત છે. ચારે પ્રકારની ભક્તિની ચર્ચા કરી માનો ઉદ્ધાર થયો છે. કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ ગયા. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીધા. મહાપ્રભુજી બતાવે ચાર પ્રકરણ બતાવ્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ કે દરેક વ્યક્તિ આ ચારે પુરુષાર્થને સિદ્ધ કરે છે. દરેકને ધર્મ જોઈએ છે, દુનિયામાં કોઈને અધર્મ જોઈતો નથી. દરેક વ્યક્તિ ભલે પોતે કેટલો પણ અધાર્મિક હોય, પાપી હોય, નાસ્તિક હોય, ગમે તેવો જીવ હોય, પણ એને પણ ઈચ્છા તો ધર્મની જ છે. બધા આગળ ગુસ્સો કરતો, કોઈ ઈચ્છે મારે સામે કોઈ ક્રોધ કરે, શાંતિ જ જોઈએ છે. બધાને છેતરતો, કોઈ ઈચ્છે મને કોઈ છેતરે, એને તો ઈમાનદારી જ જોઈએ છે. પાપીમાં પાપી માણસને પણ ઈચ્છા તો ધર્મની જ હોય. ચાર ચોર પણ ચોરી કરીને આવે ને એમ કે ચલો ઈમાનદારીથી ચાર ભાગ કરી દો. આયા છે ચોરી કરીને, ઈચ્છે છે તો ઈમાનદારી. કોને પાપ જોઈએ છે? કોઈ કરી ન શકે જુદી વાત, માંગ ડિમાન્ડ તો દરેક વ્યક્તિને ધર્મની જ છે. કેમ? કારણ કે દરેકની અંદર ભગવાનનો અંશ છે, એટલે સહજ ધર્મ પ્રત્યેને પ્રીતિ છે. અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ છે. કામ, દરેકના જીવનમાં કામનાઓ છે. અને ચોથો પુરુષાર્થ મોક્ષ, દરેકને મુક્તિની ઈચ્છા છે. જે મેળવ્યું છે એનાથી છૂટવા પણ માંગે છે માણસ. દરેક વ્યક્તિ ગમે તેટલા મોટા ઘરમાં રહેતા હોય, પછી એમ થાય લાવો ને નેચરોપેથીમાં થોડા રહી આવી અઠવાડિયા માટે, અને નાનકડું ઝૂંપડું, આજકાલ તો નવા લેટેસ્ટમાં તો એમાં લાઇટે ના હોય, ઇલેક્ટ્રિસિટી ના હોય, બધું ઓર્ગેનિક ફૂડ ખાવાનું, ઝૂંપડું હોય એમાં બંધ રહેવાનું, અને અઠવાડિયું રહી જાય ફ્રેશ થઈ ગયા. તો આમાં ફ્રેશ થતા હતા તો આટલું મોટું ઘર બાંધવાની જરૂર શું હતી? પણ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, મેળવ્યું છે ને તે છૂટવા માંગે. પેલા એક બાળક થઈ જાય તો સારું, એક બાળક થઈ જાય તો એક બાળક સારું થઈ ગયું, ભાઈ આ સ્કૂલે જાય તો શાંતિ, એમ થાય ક્યાં જાય તો શાંતિ. મુક્તિ મનુષ્યનો સ્વભાવ જ છે. અને સીધી સાદી વાત, તમે કામ કરતા હો, જોબ પર હો, ત્યારે તમને વધારે મજા આવે કે ખર્ચવા ગયા હો શોપિંગમાં ત્યારે વધારે મજા આવે? મુક્તિ મનુષ્યને આનંદ આપે છે, છૂટવું જ ગમે છે. આ જ મનુષ્યનો સહજ સ્વભાવ છે. મેળવ્યા છે એનાથી મુક્ત થવા ઈચ્છે છે.